નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને યસ ડોક્ટર કાર્યક્રમ સાથે હું છું ધ્વનિ। દર્શક મિત્રો, યસ ડોક્ટર કાર્યક્રમમાં આપણે સ્વાસ્થ્ય સંબંધિત વિવિધ બીમારીઓ વિશે, તેના નિદાન વિશે અને ટ્રીટમેન્ટ વિશે માહિતી મેળવતા હોઈએ છીએ અને સાથે તે મુદ્દા પર ચર્ચા પણ કરતા હોઈએ છીએ। આજે જે વિષય પર આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તે એક અત્યંત સામાન્ય પરંતુ ઘણીવાર અવગણવામાં આવતી સમસ્યા પણ કહી શકાય। जी हाँ, अमे बात करी रहा छे फ्रोजन शोल्डर विषय, जेने सामान्य भाषा में जामेलो खभो तरीके पण ओळखाय छे। तो बस आज विषय पर विस्तृत मार्गदर्शन आपवा माटे आपणी साथे जोडाया छे डॉक्टर नीरज लालचेता के जो ऑर्थो अने न्यूरो स्पेशियालिस्ट छे, साथे डॉक्टर कामिनी लालचेता के जो ऑर्थो अने पोस्टनेटल स्पेशियालिस्ट छे। बंने निष्णांतो विषे आपणे वधारे परिचय अमे आपने आपी दईए तो अगाऊ तेओ प्रख्यात साल होस्पिटल में सेवा आपी चूक्या छे। आ साथे ज तेओ श्रीजी फिजियोथेरापी क्लिनिकना स्थापक छे अने जे अमदावादना थलतेज अने शेला विस्तारमां कार्यरत छे। 16 वर्षथी पण बहोळो अनुभव तेओ धरावे छे अने 15,000 थी वधु दर्दीओनी सफल सारवार पण तेओए करी छे। तो बस एवा डॉक्टर नीरज अने डॉक्टर कामिनी पासेथी आपणे फ्रोजन शोल्डर विशेनी संपूर्ण माहिती मेळवीशुं। डॉक्टर नीरज, डॉक्टर कामिनी, आपનું સ્વાગત છે। ડોક્ટર નીરજ, ફ્રોઝન શોલ્ડર શબ્દ ઘણો સાંભળેલો, કદાચ લોકો સમજી પણ શકતા હશે, પરંતુ ફ્રોઝન શોલ્ડર એટલે શું, એની વ્યાખ્યા શું હોઈ શકે, એની ડેફિનેશન શું હોય અને આ તકલીફમાં શું થતું હોય છે તે વિશે અમારા દર્શક મિત્રોને સૌથી પહેલા તો સમજાવશો। ફ્રોઝન શોલ્ડરને અમે મેડિકલ ભાષામાં એડિસિવ કેપ્સ્યુલાઇટિસ પણ કહેતા હોઈએ છીએ। ખભાના સાંધાને એક કવર કરતો એક પાતળું પડ હોય છે, જે પડ આપણે જોઈન્ટ કેપ્સ્યુલ કહેતા હોય છે। કોઈ કારણોસર આ જોઈન્ટ કેપ્સ્યુલમાં સોજો આવી જવો અથવા તો ફાઇબ્રોસિસ થવું, જેને લીધે ખભામાં જકડન અનુભવાય છે અને જેના કારણે જોઈન્ટ કેપ્સ્યુલ જાડી અને કઠણ થઈ જતી હોય છે અને સામાન્ય ભાષામાં કહીએ તો ખભો જકડાઈ જવો। ને વધુમાં વિગત આપણે વાત કરીએ તો ફ્રોઝન શોલ્ડર યુઝ્યુઅલી 3 સ્ટેજમાં જોવા મળતો હોય છે। ફ્રીઝિંગ સ્ટેજ છે, ફ્રોઝન સ્ટેજ છે અને થોઈંગ સ્ટેજ છે। જી બિલકુલ। ડૉક્ટર નીરજ, અહીંયા આપણે 3 અલગ અલગ સ્ટેજની વાત કરી, કદાચ આના પરથી तीव्रता नक्की थती हशे, तो आ त्रणेय अलग अलग स्टेज आखरे अहींया शुं तेना परथी आपणे शुं डिसाइड करी शकीए छीए, तेनी ट्रीटमेंट कई रीते रहती होय छे, ए बाबते पण अमारा दर्शक मित्रोने जणावशो। આપણે પહેલા આપણે સ્ટેજીસ વિશે સમજીએ। ફ્રીઝિંગ સ્ટેજને આપણે પેનફુલ સ્ટેજ પણ કહેવામાં આવતો હોય છે, જેમાં દર્દીઓને સખત દુખાવો રહેતો હોય છે અને રાત્રે ઊંઘમાં પણ દુખાવાનું પ્રમાણ વધી જતું હોય છે। જ્યારે ફ્રોઝન સ્ટેજની આપણે વાત કરીએ તો ફ્રોઝન સ્ટેજ છે એ જેમાં દુખાવાનું પ્રમાણ ઓછું થતું હોય છે પણ સાથે સાથે જકડનનું પ્રમાણ વધી જતું હોય છે, જેના લીધે દર્દીઓને હાથ ઊંચો કરવામાં તકલીફ પડવી કે વાળ ઓળાવવામાં તકલીફ પડવી, શર્ટિંગ કરવામાં તકલીફ પડવી, આ બધું લક્ષણો જોવા મળતા હોય છે। ત્રીજા સ્ટેજને આપણે રિકવરી સ્ટેજ પણ તરીકે પણ જણાય છે, જેમાં દુખાવાનું પ્રમાણ ઓછું થતું હોય, જકડન પણ ઓછી થઈ જતી હોય છે અને ધીરે ધીરે આપણે નોર્મલ મુવમેન્ટની તરફ આગળ વધતા હોય છે। ડૉક્ટર કામિની, જે રીતે સરે સમજાવ્યું કે ફ્રોઝન શોલ્ડર શું છે અને તેને સ્ટેજ પ્રમાણે કઈ રીતે ડિવાઈડ કરી શકાય, પરંતુ હવે ઘણા બધા વ્યુઅર્સને એ પણ જાણવું હશે કે ફ્રોઝન શોલ્ડર થવાના કારણો શું હોય છે, તો એ બાબતે પણ વ્યુઅર્સને જણાવશો। ફ્રોઝન શોલ્ડર સામાન્ય રીતે 40 થી 60 વર્ષના ઉંમરના લોકોમાં જોવા મળતો હોય છે। ડાયાબિટીસ ધરાવતા દર્દીઓમાં તેની શક્યતાઓ વધી જતી હોય છે। ઉંમરલાયક લોકોમાં સાંધામાં ઘસારો થવાથી અથવા તો માંસપેશીઓ કમજોર થઈ જવાથી ફ્રોઝન શોલ્ડરની સમસ્યા થતી હોય છે। ફ્રોઝન શોલ્ડરમાં ખભાની ઇન્જરી જેવી કે સ્પોર્ટ્સ એક્ટિવિટી, ફિટનેસ એક્ટિવિટી કે અકસ્માતમાં પડવા વાગવાથી મસલના ડેમેજ થતા હોય ત્યારે શોલ્ડરનું હલનચલન ઓછું થઈ જતું હોય છે અને એનાથી પણ ફ્રોઝન શોલ્ડર થવાના ચાન્સીસ વધી જતા હોય છે। આ ઉપરાંત હોસ્પિટલના દર્દીઓ જેમ કે કોમાના પેશન્ટ છે કે લાંબા સમય સુધી આઈસીયુમાં રહેલા પેશન્ટોને
વધારે હલનચલન ન થતી હોય ત્યારે પણ ફ્રોઝન શોલ્ડર ડેવલપ થતો હોય છે, જેને આપણે સેકન્ડરી સ્ટેજ પણ કહેતા હોઈએ છીએ. જી બિલકુલ, એટલે આ તમામ એવા કહી શકાય કે કારણો છે કે જેના કારણે ફ્રોઝન શોલ્ડરની સમસ્યા થઈ શકે છે. ડૉક્ટર નીરજ, આપની પાસેથી એ જાણવું છે કે જે રીતે મેમે કહ્યું કે અલગ અલગ દર્દીઓમાં થઈ શકે અને ડાયાબિટીસ કે જે કહી શકાય કે ગુજરાતમાં હવે લોકોમાં ડાયાબિટીસનું પ્રમાણ સૌથી વધારે જોવા મળી રહ્યું છે, એમાં ગુજરાત આગળ જોવા મળી રહ્યું છે. અને જે રીતે મેમે કહ્યું કે ડાયાબિટીસ ધરાવતા દર્દીઓમાં ફ્રોઝન શોલ્ડર વધારે જોવા મળે છે, તો આ બાબતને લઈ અને આપ શું કહેશો? તેનાથી બચવા માટે શું કરી શકાય? ડાયાબિટીસમાં યુઝ્યુઅલી ફ્રોઝન શોલ્ડર 2 થી 5 ગણો વધારે જોવા મળતો હોય છે સામાન્ય લોકો કરતાં. એના કારણો વિશે આપણે વાત કરીએ તો ખભાના સાંધામાં કોલેજન નામનું એક પ્રોટીન હોય છે અને જનરલી ડાયાબિટીસના દર્દીઓમાં સુગરનું પ્રમાણ વધુ હોવાને કારણે ગ્લુકોઝના અણુઓ આ કોલેજન પ્રોટીન સાથે જોડાઈ જતા હોય છે. જોડાવાને લીધે જોઈન્ટ કેપ્સ્યુલ કઠણ થઈ જતી હોય છે અને જેની લીધે ખભાનું હલનચલન ઓછું થતું હોય છે. બીજું કારણની આપણે વાત કરીએ તો સ્નાયુઓ સાંકડી થઈ સંકોચાતી હોય છે, જેને લીધે લોહીનું પરિભ્રમણ ઓછું થતું હોય છે અને જેને લીધે હિલિંગ પ્રોસેસ સ્લો પડી જતી હોય છે ડાયાબિટીસના દર્દીઓમાં, જેને એને લીધે સારું થવામાં લાંબો સમય લાગતો હોય છે. ત્રીજું કારણ જોઈએ તો ડાયાબિટીસના દર્દીઓમાં લાંબા સમય સુધી સોજોનું પ્રમાણ રહેતું હોય છે, જેના કારણે દુખાવાનું પ્રમાણ વધતું હોય છે અને જકડણ પણ વધતી હોય છે. આ એકોર્ડિંગ ટુ WHO ને આપણે ઇન્ડિયન એસોસિએશન પ્રમાણે કહીએ તો ડાયાબિટીસના દર્દીઓ શુગરને મેન્ટેન ન કરે તો ફ્રોઝન શોલ્ડરના થવાના ચાન્સીસ વધારે રહેતો હોય છે. એવું કહીશ કે નોર્મલ લોકોમાં 2 થી 5% જ લોકોને ફ્રોઝન શોલ્ડર જોવા મળતું હોય છે, જ્યારે ડાયાબિટીસના દર્દીઓને 10 થી 20% ફ્રોઝન શોલ્ડર થતો હોય છે. ને ડાયાબિટીસના દર્દીઓને ફ્રોઝન શોલ્ડર માં દુખાવો વધુ સમય રહેતો હોય છે અને સારું થવામાં પણ વધુ સમય લાગતો હોય છે. એના બચવા માટેના આપણે વાત કરીએ તો રેગ્યુલર ડાયાબિટીસને મેન્ટેન કરવું અને રેગ્યુલર એક્સરસાઇઝ કરવી એ જ એમનો ઉપાય છે. જી બિલકુલ, એટલે જે પણ ડાયાબિટીક પેશન્ટ છે એને રેગ્યુલર એક્સરસાઇઝ કરવી જોઈએ, એનાથી ચોક્કસ ફાયદો થઈ શકે. પરંતુ હવે ડૉક્ટર કામની પાસેથી એ પણ જાણી લઈએ કે જો ફ્રોઝન શોલ્ડરની સમસ્યા છે તો પછી એની ટ્રીટમેન્ટ શું હોઈ શકે? યસ મેમ. ફ્રોઝન શોલ્ડરમાં કન્ઝર્વેટિવ ટ્રીટમેન્ટ અને સર્જિકલ ટ્રીટમેન્ટ હોય છે. સામાન્ય રીતે કન્ઝર્વેટિવ ટ્રીટમેન્ટથી ફ્રોઝન શોલ્ડરનો દુખાવો સારો થઈ જતો હોય છે. કન્ઝર્વેટિવ ટ્રીટમેન્ટની વધુ વાત કરીએ તો ઓર્થોપેડિક દ્વારા લખાયેલી દવાઓ અને પ્રોપર ફિઝિયોથેરાપીથી શોલ્ડર રિહેબિલિટેશનથી શોલ્ડરનો દુખાવો ઓછો કરી શકાય છે. આનાથી વધારે વાત કરીએ તો એડવાન્સ ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ જેવી કે ક્લાસ 4 લેઝર થેરાપી છે, શોકવેવ થેરાપી, મેગ્નેટોથેરાપી, ડ્રાય નીડલિંગ, મેન્યુઅલ થેરાપીથી પણ મેન્યુઅલ થેરાપીના હોલિસ્ટિક અપ્રોચથી આપણે 90 થી 95% દર્દીઓને રાહત આપી શકીએ છીએ અને સર્જિકલ ટ્રીટમેન્ટની જરૂરિયાત રહેતી નથી. ઓકે, એટલે મેમ અહીંયા આપે ઘણા બધા ઓપ્શન કહ્યા છે, સાથે અમુક થેરાપીઝના નામ પણ આપે અહીંયા કહ્યા છે. ત્યારે આપની પાસેથી સૌથી પહેલાં તો એ જાણવા માંગીશું કે જે આપે કહ્યું કે ક્લાસ 4 લેઝર થેરાપી, આનાથી પણ દર્દીને રાહત થઈ શકે છે, તો ક્લાસ 4 લેઝર થેરાપી શું છે? ક્લાસ 4 લેઝર થેરાપી અત્યારની એડવાન્સ ટેકનિક છે. ક્લાસ 4 લેઝર થેરાપીથી લેઝર લાઇટ ખભાના સ્નાયુમાં અંદર આપવામાં આવતું હોય છે. એ જે લેઝર લાઇટ છે એ અંદર સુધી જતું હોય છે અને એનાથી લોહીનું પરિભ્રમણમાં વધારો થતો હોય છે, કારણ કે એટીપી પ્રોડક્શન થતું હોય છે અને એટીપી પ્રોડક્શન થવાના લીધે આપણે શોલ્ડરની મૂવમેન્ટ વધારી શકીએ છીએ. ક્લાસ 4 લેઝર થેરાપીથી એન્ડોર્ફિન નામનું કેમિકલ જે રિલીઝ થતું હોય છે એ ચેતાતંતુઓમાં પેઇન ગેટ થિયરીને એક્ટિવેટ કરતું હોય છે અને એનાથી શોલ્ડરને દુખાવામાં રાહત મળતી હોય છે. જી ઓકે, અને સાથે આપે બીજી એક જે થેરાપી કહી શોકવેવ થેરાપી, તો એ શું કામ કરતી હોય છે? થેરાપી શું છે અને ક્યારે પેશન્ટને ક્લાસ 4 લેઝર થેરાપી આપવામાં આવે છે અને ક્યારે પેશન્ટને શોકવેવ થેરાપી આપવામાં આવે છે? કઈ રીતના નક્કી થતું હોય છે કે કયા પેશન્ટને કઈ થેરાપી આપવામાં આવશે? ઓકે,
શોકવેવ થેરાપી અત્યારની આધુનિક ફિઝિયોથેરાપી ટેકનિક છે. એમાં હાઈ એનર્જી સાઉન્ડ વેવ્સ આવતા હોય છે, જે ખભાના જોઈન્ટ ઉપર આપવામાં આવતું હોય છે. જે એના એકોસ્ટિક વેવ્સ હોય છે એ ફાઇબ્રોસિસ થયેલા ટિશ્યુને બ્રેકડાઉન કરતા હોય છે, જેનાથી રેન્જ ઓફ મોશનમાં વધારો થતો હોય છે. હવે આપણે એવી રીતે નક્કી કરી શકીએ ક્લાસ 4 લેઝર થેરાપી જ્યારે બહુ જ દુખાવો થતો હોય ત્યારે આપણે લોકોને ક્લાસ 4 લેઝર થેરાપી આપતા હોઈએ છીએ. અને શોકવેવ થેરાપી તો કેવું છે કે જ્યારે મસલ જકડાઈ જતા હોય છે, કમ્પ્લીટલી ખભો આપણે ઉપર નથી કરી શકતા, ત્યારે એના ફાઇબ્રસ ટિશ્યુને બ્રેકડાઉન કરવા માટે આવતા હોય છે. અને જનરલી ક્લાસ 4 લેઝર થેરાપીના તમે વીકમાં ઓલ્ટરનેટ ડે પણ આપી શકીએ છીએ. જ્યારે શોકવેવ થેરાપી છે એ વીકમાં 2 સેશન આખા જો તમે મહિનામાં 3 થી 4 મહિના કે 2 મહિના ફિઝિયોથેરાપી કરાવો તો એના સેશન્સ હોય છે કે વીકમાં 2 સેશનથી વધારે આપણે નથી આપી શકાતું. ઓકે ડૉક્ટર નીરજ, બંને થેરાપી વિશે મેં વાત કરી અને તફાવત પણ અહીંયા સમજાવ્યું, ક્યારે કઈ થેરાપી યુઝ થતી હોય છે એ પણ જાણકારી મળી. મેન્યુઅલ થેરાપી વિશે આપની પાસેથી જાણવું હોય તો મેન્યુઅલ થેરાપી એટલે શું, એના એ બાબતે આપ જણાવશો અને તેનો ઉપયોગ ક્યારે થતો હોય છે? મેન્યુઅલ થેરાપી એક ગોલ્ડ સ્ટાન્ડર્ડ ટ્રીટમેન્ટ માનવામાં આવે છે ફ્રોઝન શોલ્ડરમાં. મેન્યુઅલ થેરાપી ડાયરેક્ટ ખભાના સાંધા ઉપર કામ કરે છે, જેને લીધે ખભાની હલનચલનને આપણે પાછી લાવી શકતા હોય છે. આપણે મેન્યુઅલ થેરાપી વિશે સમજીએ તો મેન્યુઅલ થેરાપી એટલે ફિઝિયોથેરાપિસ્ટ દ્વારા બાયોમેકેનિકલ એન્ડ એનાટોમિકલ નોલેજનો ઉપયોગ કરી પ્રોપર બોડી પાર્ટ્સનું અસેસમેન્ટ કરી પોતાના હાથ દ્વારા કરવામાં આવતી પદ્ધતિઓને આપણે મેન્યુઅલ થેરાપી કહેતા હોય છે. પદ્ધતિઓ જેવી કે જોઈન્ટ મોબિલાઇઝેશન થયું, સોફ્ટ ટિશ્યુ રિલીઝ ટેકનિક થઈ, સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ થઈ, હોલ્ડ રિલેક્સ ટેકનિક્સ છે, મુલિગન ટેકનિક્સ છે, ડ્રાય નીડલિંગ છે, આ બધી પદ્ધતિઓ અસરકારક રહેતી હોય છે ફ્રોઝન શોલ્ડરની સારવારમાં. જી તો ડૉક્ટર, મેન્યુઅલ થેરાપીમાં શું શું આવતું હોય છે, કઈ રીતે કામગીરી થતી હોય છે અને તેનો ઉપયોગ ક્યારે થતો હોય છે? આપણે આ બધી પદ્ધતિઓને આપણે ડિટેલમાં સમજીએ. અમુક જેમ કે જોઈન્ટ મોબિલાઇઝેશન છે તો જોઈન્ટ મોબિલાઇઝેશનને એટલે સ્લો, પેસિવ અને રિધમિક મુવમેન્ટ ખભાના સાંધા ઉપર આપવામાં આવે છે, જેવી કે ગ્લાઇડિંગ, ડિસ્ટ્રેક્શન, રોટેશન એન્ડ ને આ મુવમેન્ટથી જોઈન્ટ કેપ્સ્યુલ ઉપર રિલીઝ કરવામાં હેલ્પફુલ રહેતી હોય છે. જોઈન્ટ મોબિલાઇઝેશન આપણે ગ્રેડ 1 ટુ ગ્રેડ 5માં અપાતું હોય છે. જેમ કે પેનફુલ સ્ટેજમાં અમે ગ્રેડ 1 અને ગ્રેડ 2 સુધી આપતા હોય છે જોઈન્ટ મોબિલાઇઝેશન, જ્યારે ફ્રોઝન સ્ટેજમાં અમે ગ્રેડ 3 અને 4 મોબિલાઇઝેશન યુઝ કરતા હોય છે. જી તો દર્શક મિત્રો, જોઈન્ટ મોબિલાઇઝેશન વિશે તો આપણે જાણ્યું, પરંતુ ડેફિનેટલી આપને એ પણ જાણવું હશે ડ્રાય નીડલિંગ, કે જે અત્યારે ખૂબ જ ચર્ચાતો શબ્દ છે. બિલકુલ આપણે એ પણ જાણવાના આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ ફ્રોઝન શોલ્ડર વિશે, તેની ટ્રીટમેન્ટને લઈ અને આપણે વાત કરીએ અલગ અલગ થેરાપીઝ કે જે ખરેખર ફ્રોઝન શોલ્ડરની સારવારમાં ઘણી મદદરૂપ થતી હોય છે. બ્રેક પહેલાં એક વાત કરી હતી ડ્રાય નીડલિંગ, આ શબ્દ આજકાલ ખૂબ જ સોશિયલ મીડિયામાં પણ આપણે સાંભળતા હોઈએ છીએ, ત્યારે એ ડ્રાય નીડલિંગ શું છે અને ફ્રોઝન શોલ્ડરમાં તેની ટ્રીટમેન્ટમાં કેટલું મદદરૂપ થાય છે એ ડૉક્ટર નીરજ પાસેથી સમજીએ. યસ ડૉક્ટર નીરજ. ડ્રાય નીડલિંગ ફિઝિયોથેરાપીની એડવાન્સ એક ટેકનિક છે, જેમાં ડ્રાય નીડલિંગમાં સ્ટેરાઇલ પાતળી નીડલ્સ છે એને આપણે ટ્રિગર પોઈન્ટ્સ જેવી કે માંસપેશીઓમાં ગાંઠો યા તો નોડ્યુલ થયા હોય ત્યાં ઇન્સર્ટ કરતા હોય છે, અને જેને લીધે લોકલ દુખાવો ઓછો થતો હોય છે અને જે જોઈન્ટ રેન્જ ઓફ મોશન ઇમ્પ્રૂવ કરવામાં હેલ્પફુલ થતી હોય છે. આ પદ્ધતિ યુઝ્યુઅલી અમે લોકો પેઇનફુલ સ્ટેજમાં યુઝ કરતા હોય છે, અને ઇવન નોટ ઇન ફ્રોઝન શોલ્ડર લોટ્સ ઓફ પેનફુલ કન્ડિશનમાં ડ્રાય નીડલ હેલ્પફુલ રહેતી હોય છે. ઇટ્સ અ પ્યોર સાયન્ટિફિક ટેકનિક. જી બિલકુલ. તો સર, અહીંયા ફ્રોઝન શોલ્ડરની કોઈને સમસ્યા છે તો એક્સરસાઇઝ કેટલી મદદરૂપ થઈ શકે? શું એક્સરસાઇઝથી પણ અહીંયા મદદ થાય ખરી ફ્રોઝન શોલ્ડરની સમસ્યામાં? હમણાં આપણે વાતો કરી કે ભાઈ મેન્યુઅલ થેરાપીમાં આ બધી પદ્ધતિઓ આવતી હોય છે, જોઈન્ટ મોબિલાઇઝેશન છે, ડ્રાય નીડલ છે, એ બધી
પદ્ધતિઓ તો અમારા દ્વારા કરવામાં આવતી હોય છે, પણ એની સાથે સાથે એવિડન્સ બેઝ એક્સરસાઇઝીસ પણ પેશન્ટોને કે દર્દીઓને કરવાની રહેતી હોય છે, જેવી કે પેનફુલ સ્ટેજમાં અમે લોકો પેન્ડુલમ એક્સરસાઇઝીસ છે, એક્ટિવ આસિસ્ટેડ એક્સરસાઇઝ છે, પેસિવ એક્સરસાઇઝ છે, આઇસોમેટ્રિક એક્સરસાઇઝ છે જેવી એક્સરસાઇઝો કરાવતા હોય છે. ફ્રોઝન સ્ટેજમાં અમે થેરાબેન્ડની એક્સરસાઇઝ, થેરાલૂપ એક્સરસાઇઝીસ, PNF ટેકનિક્સ યુઝ કરતા હોય છે, પેટર્ન બેઝ એક્સરસાઇઝીસ કરાવવાની રહેતી હોય છે, ફંક્શનલ સ્ટ્રેન્થનિંગ કરાવવાનું રહેતું હોય છે. આ બધી જ એક્સરસાઇઝો જે છે એ એવિડન્સ બેઝ છે અને એમાં પેશન્ટોને અસરકારક રહેતી હોય છે ફ્રોઝન શોલ્ડરની સારવારમાં. જી ડૉક્ટર કામિની, જે રીતે સરે વાત કરી આઇસોમેટ્રિક એક્સરસાઇઝ, તો આઇસોમેટ્રિક એક્સરસાઇઝ શું છે, થોડું વિસ્તારથી દર્શક મિત્રોને સમજાવશો. આઇસોમેટ્રિક એક્સરસાઇઝને પહેલાં સમજીએ તો આઇસોમેટ્રિક એક્સરસાઇઝ એટલે ખભાના જોઈન્ટને મૂવમેન્ટ કર્યા વગર એના સ્નાયુઓને મજબૂત કરવા. જેમ કે સરે વાત કરી કે પેઇનફુલ સ્ટેજમાં કે ફ્રીઝિંગ સ્ટેજમાં આપણે અમુક એક્સરસાઇઝ કરતા હોઈએ છીએ, તો આ બધી એક્સરસાઇઝ અમારા દર્શક મિત્રો તમે ઘરે કરી શકો છો. સાથે થેરાબેન્ડ એક્સરસાઇઝની વાત કરીએ તો થેરાબેન્ડ એટલે શું અને તેનાથી કઈ એક્સરસાઇઝ કરવામાં આવતી હોય છે, તો એ વિશે પણ દર્શક મિત્રોને જણાવશો. ઓકે, થેરાબેન્ડ એક ઇલાસ્ટિક બેન્ડ છે જેને આપણે પેઇનફુલ સ્ટેજમાં કે પેઇનફુલ સ્ટેજ પતી ગયું પછી જ્યારે શોલ્ડરની મૂવમેન્ટ થઈ જતી હોય છે ત્યારે આપણે આપતા હોઈએ છીએ. થેરાબેન્ડ એક ઇલાસ્ટિક બેન્ડ છે જેને આપણે જાળી પર બાંધી દેવાનો છે અને એનાથી શોલ્ડરની એક્સરસાઇઝ કરવાની રહેતી હોય છે. જી, જે બંને એક્સરસાઇઝ વિશે આપણે વાત કરી, એક આઇસોમેટ્રિક અને એક થેરાબેન્ડ એક્સરસાઇઝ, તો ખાસ કરી અને આપની પાસેથી એ પણ અમે જાણીશું કે કઈ રીતે કરી શકાય અને કેટલી વખત કરી શકાય અને આ ધ્યાનમાં રાખવું પણ કેટલું જરૂરી રહેતું હોય છે. આઇસોમેટ્રિકની વાત કરીએ તો પહેલાં આપણે સીધા ઊભા રહેવાનું છે, કોણીને 90 ડિગ્રી વાળી દેવાની છે અને અંદરની રોટેશનલ મૂવમેન્ટ કરવા માટે આપણે સારા હાથની મદદથી દુખતા ખભાને રોકવાની ટ્રાય કરવાની છે. આ પોઝિશનને આપણે 5થી મેન્ટેન કરવાની છે અને આ પોઝિશનને આપણે 5થી 7 સેકન્ડ સુધી હોલ્ડ કરશું. એવી જ રીતે બહારના સ્નાયુઓને એક્ટિવેટ કરવા માટે સારા હાથની મદદથી દુખતા ખભાને બહારની સાઈડ રેઝિસ્ટ કરવાનો રહેશે. આ પોઝિશનને અગેન પાછું 5થી 7 સેકન્ડ સુધી આપણે હોલ્ડ કરશું. આગળના સ્નાયુઓને એક્ટિવેટ કરવા માટે આપણે દિવાલની બાજુ ધક્કો મારવાનો રહેશે અને સેમ આ પોઝિશનને પાછું આપણે 5થી 7 સેકન્ડ સુધી હોલ્ડ કરવાનું રહેશે. તેવી જ રીતે ખભાની પાછળના સ્નાયુઓને એક્ટિવેટ કરવા માટે આપણે કોણીને પાછળની બાજુ ધક્કો મારવાનો રહેશે અને આ પોઝિશનને હોલ્ડ કરવાની રહેશે. આઇસોમેટ્રિક એક્સરસાઇઝ તમે દિવસમાં 2થી 3 વખત અને 5થી 7 વખત એક વખતમાં કરી શકો છો. થેરાબેન્ડની વાત કરી છે તો થેરાબેન્ડ જનરલી સ્નાયુઓને રોટેટર કફ મસલ્સને મજબૂત કરવા માટે ઉપયોગમાં લેતા હોઈએ છીએ આપણે. તો થેરાબેન્ડ એક ઇલાસ્ટિક બેન્ડ છે જેને આપણે વિન્ડોની ગ્રીલ છે કે કોઈ પણ જાળી છે એની ઉપર તમારે બાંધી દેવાનો છે એનો એક છેડો અને બીજા છેડાને આપણા હાથમાં ગ્રીપ કરી લેવાનો છે. હવે કોણીને 90 ડિગ્રી વાળી દેવાની છે. આ પોઝિશન નોર્મલ પોઝિશન છે, એમાંથી તમારે હાથને ધીમે ધીમે પેટ તરફ લઈ જવાનો રહેશે કે અંદરની બાજુ અને પાછું નોર્મલ પોઝિશનમાં લાવવાનો છે. તેવી જ રીતે બહારના રોટેશનલ મૂવમેન્ટ કરવા માટે આપણે હાથને બહારની બાજુ લઈ જઈશું અને પાછું નોર્મલ પોઝિશનમાં ધીમેથી આવવાનું છે. આગળના મસલ્સ માટે આપણે લાઈક કોઈને પંચ કરતા હોય એવી રીતે લઈ જવાનું છે અને પછી ધીમેથી પાછું નોર્મલ પોઝિશનમાં આવી જવાનું છે. થેરાબેન્ડની એક્સરસાઇઝ આપણે 10 રિપિટેશનમાં કરી શકીએ છીએ. થેરાબેન્ડ ઘરે તમે કરી શકો છો, એ વધારે સારું રહેશે. જી બિલકુલ. ડૉક્ટર નીરજ, જો કોઈ વ્યક્તિને ફ્રોઝન શોલ્ડરની તકલીફ છે તો સામાન્ય રીતે અલગ અલગ થેરાપીઝ, અલગ અલગ ટ્રીટમેન્ટ, બિલકુલ એ બધી તમામ બાબતો આપણે જાણી, પરંતુ સારું થવામાં કેટલો સમય સામાન્ય રીતે લાગતો હોય છે પેશન્ટને? ફ્રોઝન શોલ્ડર એક એવી સમસ્યા છે જે ધીરે ધીરે વિકસે છે અને ધીરે ધીરે જ સારું થતું હોય છે. સામાન્ય રીતે જોઈએ તો ફ્રોઝન શોલ્ડરને સંપૂર્ણ રીતે સારું થવા માટે 6 થી 12 મહિનાનો સમય લાગતો હોય છે, પરંતુ જો યોગ્ય સમયે અને યોગ્ય ફિઝિયોથેરાપી શરૂ કરવામાં આવે તો 3 થી 4 મહિનામાં દર્દીઓને રાહત મળતી જણાતી હોય છે. વધુમાં જણાવું તો
પેશન્ટોને કે દર્દીઓને એવું કહીશ કે ભાઈ વધુ કસરત કરવાથી સારું નથી થવાનું, પણ સાચી ટેકનિક અને સમજણપૂર્વક કસરત કરવાથી જ સારું થશે. ફ્રોઝન શોલ્ડરમાં બળ નહીં, પણ આપણે કળથી ખભાને આપણે ખોલવાનો પ્રયત્ન કરવો જોઈએ. ઘણા દર્દીઓ સતત દુખાવો છતાં પણ લક્ષણોને અવગણે છે અને ઘરે ઉપચાર કરતા હોય છે, પરંતુ જો યોગ્ય સમયે એમની ટ્રીટમેન્ટ કરાવશે અને યોગ્ય ફિઝિયોથેરાપી કરાવશે તો એટલું જ જલ્દી એમને સારું થશે અને રાહત મળતી હોય છે. લાસ્ટમાં એટલું કહીશ કે ફ્રોઝન શોલ્ડરમાં બળ નહીં, પણ સાચી દિશા અને નિયમિત કસરત જ સફળતાની ચાવી છે. જી બિલકુલ. એટલે ડૉક્ટર નીરજ, અહીંયા કોઈ પણ બીમારીમાં જો સમયસર નિદાન થાય અને એની ટ્રીટમેન્ટ થાય તો સારું પરિણામ મળતું હોય છે. તો ફ્રોઝન શોલ્ડરમાં પણ આપણે એવું કહી શકીએ કે એમાં પણ સમયસર નિદાન અને ટ્રીટમેન્ટ એટલી જ જરૂરી બનતી હોય છે સારા પરિણામ માટે. યસ જી ડૉક્ટર નીરજ, ખાસ કરી અને સિનિયર સિટીઝન્સ માટે અહીંયા ખાસ એક ફિઝિયોથેરાપિસ્ટ તરીકે અથવા તો આ સમસ્યા જ્યારે સિનિયર સિટીઝનમાં વધારે જોવા મળતી હોય છે, તો આ બંને બાબતોને ધ્યાને લઈ અને આપ શું કહેવા માંગશો? યુઝ્યુઅલી સિનિયર સિટીઝન્સમાં ફ્રોઝન શોલ્ડર થવાના ચાન્સીસ વધારે રહેતો હોય છે. એજ રિલેટેડને લીધે એમના સ્નાયુઓ કમજોર પડવાને કારણે ખભાની ઇન્જુરીઝ થતી રહેતી હોય છે. તો ફ્રોઝન શોલ્ડર ડેવલપ થાય, પ્લસ ડાયાબિટીસ પણ ઓલ્ડ એજમાં વધુ જોવા મળતો હોય છે. આ બધા કારણોને લીધે તો એટલું જ કહીશ સિનિયર સિટીઝન્સને કે તમારા એવરીડે મોસ્ટલી સિનિયર સિટીઝ અત્યારે અવેરનેસ સારી છે, બધા હેલ્થ અવેર છે, તો બધા એક્સરસાઇઝીસ કરતા જ હોવ છો બધા, તો જોડે જોડે હાથની કે ખભાની એક્સરસાઇઝ આપણે રેગ્યુલર કરવી જોઈએ. એની રેન્જ ઓફ મોશન આપણે મેન્ટેન રાખવી જરૂરી છે. અને સાથે સાથે એક આ ફ્રોઝન શોલ્ડર રિગાર્ડિંગ મેં એક્સરસાઇઝનું કીધું કે ઈચ એને હાથની એક્સરસાઇઝ બધી કરવી, જોડે જોડે એ લોકોએ એમનું પોતાનું જનરલ હેલ્થ પર પણ ખાસ ધ્યાન આપવું જોઈએ. હું ઓલવેઝ મારા પેશન્ટોને જણાવતો હોઉં છું કે ભાઈ એવરી ડે તમે વોક કરો છો તો જોડે જોડે તમારું બેક વોકિંગ પણ કરો, સાઇડ વોકિંગ કરો, વન લાઇન વોકિંગ કરો, જેથી તમારું બેલેન્સ એન્ડ કોર્ડિનેશન ડેવલપ થતું હોય છે. આ બધી એક્ટિવિટી કરવાથી તમારી એજિંગ પ્રોસેસને પણ તમે કંટ્રોલ લાવી શકતા હોય છો. જી બિલકુલ. તો દર્શક મિત્રો, ફ્રોઝન શોલ્ડર શું છે? સામાન્ય રીતે જામેલો ખભો, જેને આપણે સામાન્ય ભાષામાં ઓળખતા હોઈએ છીએ, પરંતુ જો સમયસર નિદાન ન થાય તો તેના કારણે તકલીફનો સામનો કરવો પડતો હોય છે. અને ઘણા બધા વ્યુઅર્સને પણ આ સમસ્યા હશે, ત્યારે આજનો એપિસોડ એમના માટે ખૂબ જ ઉપયોગી નીવડવાનો છે, કારણ કે ફ્રોઝન શોલ્ડરના કારણોથી લઈ ટ્રીટમેન્ટ અને અલગ અલગ થેરાપીઝ, આ તમામ બાબતે અહીંયા આપણે જાણકારી મેળવી. આ ચર્ચા માટે અત્યારે હાલ આપણી સાથે જોડાયા હતા ડૉક્ટર નીરજ અને ડૉક્ટર કામિની. આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો દર્શક મિત્રો, યસ ડોક્ટર કાર્યક્રમમાં અત્યારે બસ આટલું. રજા આપશો. નમસ્કાર.